એક ઘનઘોર જંગલમાં રહેતા હતા બે જીવ. એક હતો ગર્વીલો સિંહ, જંગલનો રાજા, અને બીજો શાંત પણ બુદ્ધિશાળી રીંછ. એક દિવસ જંગલના મધ્યમાં પડ્યું મીઠું, સુગંધિત એક ફળ. સિંહ બોલ્યો, આ ફળ તો મારો હક્ક છે. રીંછે શાંતિથી કહ્યું, ચાલો વહેંચી લઈએ. પણ સિંહ તો રાજા હતો. હું વહેંચતો નથી, ફક્ત લેતો જ છું. રીંછે યુક્તિ વાપરી. કહ્યું, દોડ લગાવીએ, જે પહેલા પહોંચે એ જીતે. સિંહ ફાટફાટ દોડવા લાગ્યો અને ફસાઈ ગયો ઝેરી ઝાડીમાં. રીંછે ચોખ્ખો રસ્તો પકડી શાંતિથી આગળ વધ્યો અને ફળ સુધી પહોંચ્યો. અંતે સિંહ માન્યો. સાચો વિજય બુદ્ધિનો હોય છે. અને રીંછ હસીને કહ્યો, સાચો રાજા એ જ હોય જે વહેંચે પણ જાણે. મિત્રો, શક્તિ મહત્વની છે, પણ સમજદારી સૌથી મોટું શસ્ત્ર છે.